આપણે આજે આત્મસ્ત્રોત કર્યો એ બ્રહ્મ કેવું હોય, તમે ધ્યાન આત્મસ્ત્રોત કરવાનો જે મતલબ કેમ ધ્યાન, જે આપણે કહીએ છીએ ને ધ્યાન એટલે શું? ધ્યાન એટલે ખાલી એકલું આંખો બંધ કરીને બેસવું એ ધ્યાન નહીં. પહેલાં તો બધું જ ધ્યાન, કે આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, શું કરીએ છીએ, શું બોલીએ છીએ, કોના સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, એ બધું જ ધ્યાન હોવું જરૂરી જાગ્રત અવસ્થાની અંદર. જો એ જાગ્રત અવસ્થા ના હોય તો આપણે આત્મા સુધી કેવી રીતે પહોંચી શકીએ? કારણ કે આત્માની અવસ્થા જે છે ને એ નિર્ગુણ છે. જાગ્રત, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, અને એ ત્રણ અવસ્થાઓ છે ને એ ચક્ર છે. એ ચક્રમાં વારે ઘડીએ જન્મ લઈએ છીએ, આપણે જાગીએ, ઊંઘીએ, સ્વપ્ન જોઈએ, એવી જ રીતે એ ચક્રમાં આવી જાય. પણ જે નિર્ગુણ અવસ્થા છે એ નિર્ગુણ અવસ્થામાં આપણે પહોંચવાનું, તો આપણે આત્માને જાણી શકીએ. એટલે દરેક વસ્તુનું આપણે જાગ્રતથી જોઈશું. આપણે શું બોલીએ છીએ બધું પૂરેપૂરું ભાન હોવું જોઈએ, કે હું શું બોલી રહી છું કે રહ્યો છું. ખ્યાલ આવ્યો? કે હું શું કરી રહ્યો છું કે શું કરું છું, એ બધું ધ્યાન, સંપૂર્ણ ધ્યાનથી તમે કોઈ બી વસ્તુ ધ્યાનથી કરો તો તમારી ચેતના છે ને ત્યાં પહોંચશે. આપણા અંદર જ પરમાત્મા છે અને આપણું ધ્યાન ભટકી ગયું છે. ધ્યાન આપણું ભટકી ગયું છે એટલે આપણું ધ્યાન બહાર જતું રહ્યું છે. એટલે આપણી ચેતનાની જે શક્તિ પરમાત્માની આપણે બહાર વિસ્તાર થતો જ જાય. પણ આપણે ધ્યાન એનું અહીંયા લાવવાનું. ક્યાં લાવવાનું? કે જ્યાંથી આ બ્રહ્મ આત્મસ્ત્રોત કર્યો એ બધું જ બ્રહ્મના શબ્દો લખેલા. તો તમારું ધ્યાન ત્યાં જશે કે આત્મા કેવું હોય છે એ તમે આત્મસ્ત્રોત કરતા તમે રોજ કરો, અને રોજ તમે એને ખાલી કરવાથી કેટલો આનંદ આવે છે કે નહીં? આનંદ આવે છે. કેમ? એ દુઃખ છે આપણે બ્રહ્મ ઉપર, આપણી ચેતના આપણું ધ્યાન ઉપર પહોંચી જાય છે એટલે આનંદ આવે છે. આનંદ કઈ સંસારની અંદર નથી, આનંદ પરમાત્માની અંદર છે. એટલે આપણે આત્મસ્ત્રોત કરવાથી આપણું ધ્યાન આત્મા તરફ જાય. આ કરવાનો મતલબ એ છે કે થોડીક વાર માટે તમે અહીંયા બેઠા આટલું કરી ત્યાં સુધી તમારું ધ્યાન આત્મામાં પરોવાય કે નહીં? એવી જ રીતે 24 કલાકનું જે દિવસે ધ્યાન થઈ જશે, 24 કલાકનું, કે તમે ખાતા હોય પણ તમારું ધ્યાન પરમાત્માના હાથે હોય, ગુરુના હાથે હોય. તમે ગમે તે કરતા હોય પણ તમે શરીરથી બધું જ કરતા હોય, પણ અંતર્મન છે ને એ પરમાત્મા સાથેનું જે કનેક્શન છે ને એ તમે ધીરે ધીરે અભ્યાસ, દરેક વસ્તુનો આ બાહ્યમુખી જે થઈ ગયા છે ને આપણે, એ બી આપણા અભ્યાસથી જ થઈ ગયા છે. અભ્યાસ થઈ ગયો બાર આપણી ચેતનાનું લેવલ બાર જતું રહ્યું છે. પણ જ્યારે એને વાળીને અંદર પાછું જ્યાંથી ઉત્પન્ન થયું હતું, બ્રહ્મમાંથી આપણે ઉત્પન્ન થયા છીએ. આ આત્મસ્ત્રોત કરીએ એટલે આપણને એમ લાગે કે આપણું આ અસલ સ્વરૂપ જ આ છે, બ્રહ્મ કશું જ નહીં. આપણે બધું બનાવી દીધું, આ મા બાપ ભાઈ બહેન, પણ વાસ્તવમાં કશું છે જ નહીં, માયા છે. આપણી ઉત્પત્તિ ઉપરથી જ થઈ છે, પણ આપણે નીચે જતા રહીએ. એના માટે આપણે જાગતું રહેવું જરૂરી છે. કેટલો આપણો સમય બરબાદ થઈ જાય એ બી આપણને ભાન નથી. આ તો કશું કિંમતી નથી દુનિયાની અંદર, પણ જે સમય છે ને આપણો સૌથી કિંમતીમાં કિંમતી છે. એક જ્યારે મૃત્યુ આપણું આવી જાય ને ત્યારે એક સેકન્ડ આપણને એક્સ્ટ્રા નથી મળતી. 1 સેકન્ડ નહીં મળવાની, જવાનું જ છે. એટલે સમય છે ને જેટલો આપણનું શરીર છે આપણા જોડે, અને જે સમય છે ને એનો ઉપયોગ કરવાનો છે. છોડવાનું કશું જ નથી. ખાલી આપણું ધ્યાન લઈ જવાનું છે કે હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે, અને હું શું કરું છું અને કોના માટે કરું છું. આટલું ધ્યાન રાખવાનું છે. કારણ કે આના માટે પાછા 2 માર્ગ બધા જો અલગ અલગ. એક તો પહેલા બધા ભ્રમ છે ને એ કાઢવા જરૂરી છે. ભ્રમ જ્યાં સુધી નહીં નીકળે ને તમારા અંદર, ગુરુની જરૂર ક્યારે પડે? કે આપણા અંદર બધા ભ્રમ ભરાઈ ગયેલા છે ને, અજ્ઞાનતાવશ લોકોને બધા નિયમો બનાવેલા કે આમ સાચું ના ખોટું, એ ભ્રમને પહેલાં તોડવા પડશે. જ્યાં સુધી એ ભ્રમમાંથી બહાર નહીં નીકળીએ ને ત્યાં સુધી આપણે ઉપર નહીં પહોંચી શકીએ. ભેદભાવ, પહેલો તો ભેદભાવ, સમભાવ આવવો જોઈએ. સમભાવ પહેલો તો ભગવાનના પ્રત્યે સમભાવ. મનુષ્યની અંદર તો સારું ખોટું કરતા હોય, પણ ભગવાનોની અંદર બી ભેદભાવ જોતા હોઈએ છીએ.
ગુરુઓની અંદર બી ભેદભાવ. ગુરુ એટલે કોણ? ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ. કે જેને અંધકાર જન્મ લીધો, આપણે અંધકારની અંદર લીધો, અને એ જન્મ લીધો અંધકારની અંદર લીધો જન્મ, આપણે અંધકાર રૂપી જ છીએ, આપણા ઉપર અંધારું જ છે. પણ એને એટલું બધું તપ કરીને, ધ્યાન કરીને, એક ગુરુના શરણમાં જઈને જેને પોતાની આત્માના ઉપરથી બધા લેયરો કચરા રૂપી સાફ કરી દીધા, અને જે પૂર્ણ રૂપથી અંધકારને મિટાવી દીધો, અને જે પૂર્ણ રૂપથી પ્રકાશમય બની ગયું, એ ગુરુ. ગુરુ એ જ પ્રકાશ. અને આપણે ગુરુઓની અંદર ભેદભાવ કરતા હોઈએ છીએ કે આ ગુરુ સારા, આ ગુરુ આમ, આ ગુરુ આવું કરાવે, આ ગુરુ આમ કરાવે. ગુરુ એટલે પ્રકાશ, કે જેને પોતાની આત્માને જાણી લીધો, બ્રહ્મને જાણી લીધું, એ ગુરુ સ્વયં પ્રકાશ. એના અંદરથી કચરો, તમે બી બ્રહ્મ જ છો, તમે પોતે આત્મા જ છો, પણ ઉપરના કચરાને સફાઈ કરવાની હોય છે. બે માર્ગ હોય, એક સંન્યાસ માર્ગ હોય છે કે બધું છોડીને જતા રહો, સંન્યાસ લઈ લો, બરાબર. બીજો માર્ગ છે કર્મયોગ. ગીતામાં લખી છે 2 માર્ગ. એ કર્મયોગ એટલે આપણે સંસારમાં રહીને બધું જ કરવાનું, આત્માને બી જાણવાનો, સંસારમાં રહેવાનું, અને ભોગ બી ભોગવવાના, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ બી કરવાની, આપણો ઉદ્ધાર બી, ભોગ અને મોક્ષ બંને આમાં આવે. એમાં બધા અલગ અલગ માર્ગ હોય છે. આપણે 10મા માળ ઉપર ચડવું છે તો 10 સીડી પડેલી છે, બરાબર. તો એક સીડી પર 4 પગથિયા ચડી ગયા આપણે, અને પાછા નીચે ઉતરી ગયા, આ બરાબર નથી સીડી, આપણે ચાલો બીજી સીડી પર જઈએ. બીજી સીડી ઉપરથી આપણને ઈઝી પડશે. બીજી સીડી ઉપર ચડ્યા, પાછા 4-5 પગથિયા ચડ્યા, પાછા નીચે આવ્યા કે ના ના આ બી બરાબર નથી, આના કરતાં તો પેલી સીડી વધારે સારી છે, એમાં બહુ સરસ છે. આપણે ત્રીજી સીડી પકડી. તમે ઉપર પહોંચી શકશો? નહીં પહોંચાય. એટલે એક ગુરુનું માર્ગદર્શન અને એક ગુરુ જે કહેવામાં આવી છે, એક જ ગુરુનો પકડી રાખવાનો, એનું કારણ જ આ છે કે માર્ગ બધા અલગ અલગ છે. તમે એક પકડી રાખશો, કોઈ બી ગુરુના જોડે જાઓ, પણ તમે એક વસ્તુનું પકડી રાખશો ને તો તમે ઉપર પહોંચશો. બાકી અલગ 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 બધાનું અહીંયાથી ગામ જવું હોય તો બધા અલગ અલગ રીતે જતા હોય. કોઈ બસની અંદર જાય, કોઈ ટ્રેનની અંદર જાય, કોઈ પોતાની ગાડી લઈને જાય, બાઇક લઈને તમે 2 દિવસે પહોંચી શકો. પણ તમારે ચોઈસ કરવાની કે મારે કયું પકડવું ને કયું કરવું, એ નક્કી કરવાનું પહેલું કે મારે કયું. કારણ કે ધ્યાનની અંદર બી અલગ અલગ માર્ગ છે, અલગ અલગ રીતે ધ્યાન કરી શકાય. એવું નહીં તો એક જ માર્ગ છે. દરેકના હઠ યોગ બી છે, હઠ યોગથી બી તમે ઉપર પહોંચી શકો, તાંત્રોક્ત યોગથી બી પહોંચી શકો, કર્મયોગથી બી પહોંચી શકો, અને સંકીર્તન ભક્તિથી બી, ભજન કીર્તનથી બી પહોંચી શકો. અને જ્ઞાન કશું જ ના કરો, ખાલી ગુરુના જોડે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. તમે પ્રશ્નો પૂછીને, જેવી રીતે અર્જુનને પ્રાપ્ત કર્યું શ્રી કૃષ્ણ ભગવાન જોડે, તો જ્ઞાનથી બી તમે ઉપર પહોંચી શકો. અને સૌથી સર્વશ્રેષ્ઠ, એ બધા તો સર્વશ્રેષ્ઠ શું જ, બધું જરૂરી છે, પણ પ્રેમથી બી, ખાલી પ્રેમથી પ્રભુ પ્રત્યે, ગુરુ પ્રત્યે એટલો અતિશય પ્રેમ હોય તો તમે આત્મજ્ઞાનનું પ્રાપ્ત કરી શકો. પણ એક ફોકસ થવું જોઈએ. દરેક વસ્તુ કોઈ બી પકડો ને એમાં ફોકસ, તમારો આત્મા, તમારો પ્રાણ અને તમારું મન, એ ત્રણનું ફોકસ એક જ ઉપર થવું જોઈએ, તો તમારું ઉદ્ધાર થઈ શકે. બાકી થોડીક વારમાં આ તો કશે જ નહીં પહોંચી શકો. ઉપરથી માયાની અંદર નહીં સંસાર પ્રાપ્ત થાય, કે નહીં આધ્યાત્મિક પ્રાપ્ત થાય, કે નહીં ભગવાન પ્રાપ્ત થાય, કશું જ નહીં થાય. એટલે ગુરુની એટલે જરૂર પડે કે ભ્રમ બધા તોડવાના છે, કે સાચું શું છે અને ખોટું શું છે એ જાણવાનું છે. અને હું જે કરું છું એ શું છે, શેના માટે કરું છું. બાપજી ભજન નહીં લાગે? કરોડે કોક વૈકુંઠ જાય છે રે, કારણ લોક રીઝવવા ગાય. કરોડે કોક વૈકુંઠ જાય છે રે. કરોડામાં એક જ વ્યક્તિ વૈકુંઠ જાય છે, બાપજીએ લખ્યું. કેમ? કે લોકો રીઝવવા, કારણ લોક રીઝવવા ગાય, કે લોકોના હાથે હેલો
પેલું જાય છે હું જઉં, પોતાના માટે જવાનું, બીજાના માટે, લોકોનું બતાવવા માટે કે હું જઉં છું, હું અહીંયા જઉં છું, હું આની અંદર જઉં છું, અમારું તો આવું હોય છે અને અમારું છે એ જ સાચું છે, આમાં ને આમાં કૂવામાં પડવાનું થાય છે. લોકો માટે કશું નહીં કરવાનું, પોતાના માટે કરવાનું. ભગવાન માટે બી નહીં કરવાનું. આપણે ભગવાન માટે નથી કરતા, આપણે પોતાના માટે કરવાનું, પોતાના આત્માના ઉદ્ધાર માટે કરવાનું. એટલે જે પોતાના માટે કરે છે ને એ જ ઉપર પહોંચે છે. બાકી તો બધું જ વ્યર્થ. ગમે તેટલું કોઈ કે હું આ ભગવાનની સેવા કરું, હું આ ભગવાનની સેવા કરું, એ બધી સેવા ભગવાનની સેવા કામ? ભગવાનને તમે કેવી રીતે, તમે તું પોતે પોતાનો નથી જાણતો તો તું ભગવાનને જાણવાની તો બહુ દૂરની વાત હોય. પહેલા પોતે પોતાને જે જાણ એ ભગવાનને જાણી શકો. ખ્યાલ આવે? ભગવાનની જોડે તો માગો છો તમે, મને આ નથી સંસારની અંદર, મને આટલું સુખ જોઈએ છે, મને આવું શરીર જોઈએ છે, માગીએ છીએ, પણ માગવાનું નથી. અહીંયા તો જે બી છે ને, શરીર છે, પરિવાર છે, તન મન ધન, પાપ અને પુણ્ય, બધું જ સમર્પણ તો જ મેળ આવશે. અહીંયા કાચા પોચાનું કોઈ કામ છે જ નહીં. તમારું સર્વસ્વ સમર્પણ કરવાનું હોય, હોમી દેવાનું હોય એના ચરણની અંદર, તો જ તમારો ઉદ્ધાર થઈ શકશે. બાકી કોઈ એમ કહેતું હોય હું આટલું પુણ્ય કરું, એ બધું શેના માટે છે? સંસાર માટે છે. કે હું આટલું પુણ્ય કરું તો એ પુણ્ય કર્મ જે કર્યું એનું ફળ તો ભોગવવાનું જ છે. સારું હોય કે ખોટું, પાપ હોય કે પુણ્ય હોય, ભોગવવાનું તો છે. તો એ પુણ્ય તમે એવા ભાવથી કરશો તો એ ભોગવવા, પુણ્ય ભોગવવા માટે બી તમારે જન્મ લેવો પડશે. મુક્તિ નહીં મળે. મુક્તિ તો સર્વસ્વ સમર્પણ કરવાનું, બધું જ કર્મ બધું જ કરવાનું, સામાન્ય માણસના જેમ જ કરવાનું. પણ સમર્પણ એટલે કે જ્યારે આપણું શરીર કેવી રીતે બન્યું છે? 5 તત્વોથી બધું ઉત્પન્ન થયું છે, બરાબર? 5 તત્વોથી કર્મેન્દ્રિયો બની, જ્ઞાનેન્દ્રિયો બની, એ બધું મન, અહંકાર, એ બધું જ બન્યું, બુદ્ધિ આપણું, એ બધું ભેગું થઈ અને બધા તત્વો ભેગા થઈ અને શરીર બની આપણું. અને જ્યારે આપણને શરીરની ઉપાધિ મળી, કે જેમ ટીચર બની જાય કે ડૉક્ટર બની જાય તો એને ઉપાધિ મળી કહેવાય, કે એને ઉપાધિ મળી. એટલે આપણને એક ઉપાધિ મળી શરીરની, એટલે આપણાને અહંકાર આવી ગયો કે હું મીનાબેન, હું હેતલબેન, હું આશાબેન, હું ગીતાબેન, હું, એ જે હું છે ને અહંકાર, એ અહંકારના લીધે આપણે પોતે પોતાને ભૂલી જઈએ. અને હું નહીં નીકળી જશે ને કે હું કંઈ જ નથી, હું મટી જશે. અને જ્યારે તું આવી જશે પૂર્ણ, તું ક્યારે આવશે? સમર્પણથી. પૂર્ણ સમર્પણ. તમે જે બી ગુરુને માનતા હોય, તમે જે બી ઈષ્ટ, ભગવાન એક જ છે, શક્તિ પરમાત્માની એક જ છે, આખા બ્રહ્માંડની અંદર એક જ તત્વ છે. પણ બધાની બધું નીચે થતું જેમ ઉત્પન્ન આપણે બધું એકમાંથી અનેક થયા છે ને, એવી રીતે ભગવાનની અલગ અલગ શક્તિઓ છે. વાસ્તવમાં એક જ શક્તિ છે. પણ એ જ્યારે તમે કોઈ બી તમારા ઈષ્ટદેવ, તમે જેને માનતા હોય, અલગ અલગ ભગવાન એક જ છે, તમે જેને માનતા હોય, પણ એનું તમે સમર્પણ કરી દો બધું જ, તો તું થઈ જશે. હું મટી જશે ત્યારે પૂર્ણ સર્વસ્વ સમર્પણ થઈ જશે તો હું રહે જ નહીં. જ્યારે હું નથી રહેતું એટલે તું થઈ જાય છે. બે સાથે નહીં રહેવાનું, કાં તો તું હશે કાં તો હું હશે. જ્યારે હું હોય છે ત્યારે તું નથી હોતું, જ્યારે તું હોય છે એટલે હું નહીં હોતું. જ્યારે હું મટી જશે, સર્વસ્વ સમર્પણ અંતર્મનથી કરવાનું. સર્વસ્વ સમર્પણ થઈ જશે ધીરે ધીરે તો ઓટોમેટિક આપણે સ્વયં તું બની જઈશું. તુંને જાણી લઈશું એટલે સ્વયં તું બની જઈશું. તું એટલે આપણે આત્મા જેને કહીએ એ તું. અને ધીરે ધીરે તું એ એક દિવસ મટી જશે. આગળની વસ્તુ હતો જ્યારે તુંનું જાણી લીધું ને, આત્માને જાણી લીધું ને, એના પછી તું કરતો એટલું સમર્પણ, એટલું વૈરાગ્ય પ્રાપ્ત, વૈરાગ્યથી આપણને આત્મજ્ઞાન થશે અને પર વૈરાગ્ય પ્રાપ્ત થશે એના પછી. અને જ્યારે તું એ મટી જશે
ત્યારે અસલ વાસ્તવમાં હું કોણ છું, જે આત્મસ્ત્રોત કરે ને કે હું તો બ્રહ્મરૂપ કુટસ્થ કહાઉ, ત્યારે આપણે અસલ વાસ્તવમાં હું જાણીશું. પેલું બાપજી એક ભજન લખ્યું, નથી જ્યાં હું અને મારું તહા હું એકલો ઊભો, નથી જ્યાં તું અને તારું તહા હું એકલો ઊભો. એ બ્રહ્મ સંભાવ, જ્યાં પુણ્ય નથી કે જ્યાં પાપ નથી, બે વસ્તુ એક કઈ નથી. કે હું પુણ્ય કરું છું એવો ભાવ બી નથી, કે હું પાપ કરું છું એવો ભાવ બી નથી. ત્યારે કયો ભાવ હશે? સંભાવ. અને સંભાવ છે ને એ જ આત્માનો ભાવ, એ જ પરમાત્માનો ભાવ, એ જ બ્રહ્મનો ભાવ. ખરા? એટલે સંભાવ હંમેશા ધ્યાન આનું રાખવાનું છે કે મારા અંદર સંભાવ, ભેદભાવ તો નથી આવી જતો ને? આવશે, વારે ઘડીએ આવશે. એના માટે આજે ધ્યાન સાધના જે છે એ ધ્યાન કરવાની જે અમુક વિધિ છે, તમે આત્મસ્ત્રોત કરો, ગુરુનો સ્ત્રોત કરો, કે જ્યારે ભગવાનનું ભજન કરો, ગુરુનું ભજન કરો, એટલે ધીરે 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 તમારું ધ્યાન આપણું બહાર ભટકી ગયેલું છે કે જે મિથ્યા વસ્તુ, તો તમે તમારું એકદમ ઉથલ પાથલ થઈ જશે માઇન્ડની અંદર. અને તમે આ વસ્તુ ઉપર ફોકસ રાખશો ને તો તમારું મન શાંત રહેશે, સ્થિર રહેશે, આનંદમાં રહેશે. અને ત્યારે તમે એ વસ્તુનું પ્રાપ્ત કરશો ત્યારે તમે ધ્યાનમાં બેસશો ને એટલે ઓટોમેટિક તમારી ચેતના ઉપર ઉઠશે. જ્યારે આપણે આ કરીએ છીએ 24 કલાકની અંદર આપણો ભાવ કેવો છે, બધું જ ભાવથી. આપણા ભાવ જોવાનો છે. આપણે ફિઝિકલી કર્મ કોઈ જોવાનું નહીં, ફિઝિકલ જોવાની કોઈ વસ્તુ આમાં નહીં, ફિઝિકલી જોવાની વસ્તુ જ નહીં, કોઈનું જોવાનું નહીં, પોતાના જ દોષો જોવાના. તમારા અંદર દોષ કયો ઉત્પન્ન થાય? કામનો થાય છે, ક્રોધનો થાય છે, ક્રોધ આવે છે, કે પછી લોભ ઉત્પન્ન થાય છે, કે મોહ ઉત્પન્ન થાય છે, ઈર્ષ્યાનો ભાવ આવે છે, કે પછી પ્રેમનો ભાવ ઉત્પન્ન થાય છે, કે સમર્પણનો ભાવ ઉત્પન્ન થાય છે. એનું ધ્યાન મેઇન રાખવાનું છે. જ્યારે ક્રોધ, લોભ, મોહ, અહંકારનો ભાવ ઉત્પન્ન થાય છે એ ધ્યાન રાખવાનું. જો એ ઉત્પન્ન થશે તો તમારી ચેતના ઓર નીચે જતી રહેશે. અને જ્યારે પ્રેમનો ભાવ, સમર્પણનો ભાવ, ગુરુ પ્રત્યે સમભાવ, દરેક વ્યક્તિના પ્રત્યે સમભાવ ઉત્પન્ન થશે તો તમે દરેકના અંદર પરમાત્માના દર્શન કરી શકશો, દરેકના અંદર. અને જે બી વ્યક્તિ દરેક સારું કર્મ કરતું હોય, ખોટું કર્મ કરતું હોય, એ એના કર્મથી બંધાયેલું છે. બાકી એના અંદર પરમાત્મા છે ને, એ આપણા અંદર છે ને, એ તો એક જ છે. એ એના કર્મ એવા જ છે, એટલે એ પ્રકારનું વર્તન કરતું હોય. એના માટે આપણા હૃદયની અંદર ભાવ પ્રેમનો ઉત્પન્ન કરવાનો છે. આપણા અંતર્મનની અંદર જોવાનું છે. જ્યારે ઊંઘતા હોય કે બેઠેલા હોય ને ત્યારે એમને બી આંખ બંધ કરીને તમારા હૃદય ઉપર ધ્યાન લઈ જજો તમે, અને તમે જોજો તમારા અંદર કેવા ભાવ ભરેલા છે. અને અહીંયા આપણે એને જ દૂર કરવાની કોશિશ કરવાની, કચરાને જ હટાવવાનું છે. કચરો હટી જશે એટલે આપણે પોતે અરીસામાં બધું જ જોઈ શકીશું કે હું કોણ છું. એના માટે ફ્રીમાં કશું નહીં મળતું. એના માટે આપણે મહેનત તો કરવી જ પડશે, સમર્પણ કરવું પડશે. આ વસ્તુનું ધ્યાન, મારે શું કરવું, કેટલો સમય બાકી છે મારા જોડે, આટલો તો વરસ નીકળી ગયા, હવે મારા જોડે ક્યારે પાણીના પરપોટા જેવું આપણું જીવન છે, ક્યારે ફૂટી જશે કોઈ નક્કી નહીં. તો જેટલું બચેલું જીવન છે ને એનું આ 28મી સાલ સુધીનું જે મેં તમને કીધું ને આગળ, કે કિંમતી સમય છે, ગોલ્ડન સમય છે. તમે તમારું જેટલું આખું જીવનમાં આપીને અને જે પ્રાપ્ત તમે કર્યું ને એના કરતાં આ 4 વર્ષની અંદર તમે મોટી ઉપલબ્ધિ કરી શકો એવો અત્યારે સમય છે. કારણ કે આત્માનું જ્ઞાન થવું એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નથી આખા સંસારની અંદર. એનાથી મોટી કોઈ મિલકત નથી, એનાથી મોટું કોઈ ધન નથી. ખ્યાલ આવે?